સરકારી પ્રાથમિક શાળાઓમાં આચાર્યના ચાર્જને લઈને જે વિવાદો ચાલી રહ્યા હતા તેનો કાયમી ઉકેલ આવી રહ્યો છે। અત્યારે તમારી સ્ક્રીન ઉપર શિક્ષણ વિભાગનો 17 જાન્યુઆરીનો માસ્ટર પરિપત્ર આવી રહ્યો છે। સાથે જે લેટેસ્ટ પરિપત્ર આચાર્ય ચાર્જને લઈને કરવામાં આવેલો છે ગાંધીનગરનો તે તમે જોઈ શકો છો। અને સાથે સાથે શિક્ષક સંઘોની લેટેસ્ટ રજૂઆતો પણ આપણે જોવાની છે। શું 10 કિલોમીટર વાળો નિયમ બદલાશે? શું સિનિયર શિક્ષકોને ન્યાય મળશે? આજે આપણે આ સમગ્ર પ્રક્રિયાને પોઝિટિવ દ્રષ્ટિકોણથી સમજીશું। મિત્રો, શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે હવેથી દરેક જિલ્લામાં અલગ અલગ અર્થઘટન નહીં ચાલે। જો તમારી શાળામાં એચટાટ મુખ્ય શિક્ષકનું મહેકમ નથી તો નજીકની શાળાના એચટાટને અથવા તમારી જ શાળાના સૌથી સિનિયર શિક્ષકને ચાર્જ સોંપવામાં આવશે। સૌથી મોટી પોઝિટિવ વાત એ છે કે દિવ્યાંગ શિક્ષકો પર કોઈ દબાણ કરવામાં નહીં આવે, જે શિક્ષણ વિભાગનો સંવેદનશીલ અભિગમ દર્શાવે છે। પરંતુ સિક્કાની બીજી બાજુ પણ છે। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને શૈક્ષિક મહાસંઘે 30 એપ્રિલ 2026ના રોજ શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા સાહેબને મળીને ખૂબ જ વ્યવહારુ મુદ્દાઓ ઉઠાવ્યા છે। સંઘોનું માનવું છે કે 10 કિલોમીટર દૂર ચાર્જ આપવાથી વહીવટી કાર્ય અને વિદ્યાર્થીઓની સલામતી પર અસર પડી શકે છે। સંગઠનો ઈચ્છે છે કે આ પરિપત્રમાં રહેલી વિસંગતતાઓ દૂર થાય, જેથી કોઈ પણ શિક્ષકને અન્યાય ન થાય। ગાંધીનગર માનનીય ડીપીઈઓ સાહેબશ્રીના લેટર મુજબ આ વ્યવસ્થા નવા સત્ર 2026-27 થી લાગુ થવાની છે। પોઝિટિવ વાત એ છે કે સરકારશ્રી અને શિક્ષક સંગઠનો અત્યારે સંવાદ કરી રહ્યા છે। જ્યારે સરકારશ્રી અને સંગઠનો સાથે મળીને ચર્ચા કરે ત્યારે હંમેશા શિક્ષકોના હિતમાં જ નિર્ણય આવતો હોય છે। આપણે આશા રાખીએ કે નવા સત્ર પહેલા એક વધુ સ્પષ્ટ અને વ્યવહારુ માર્ગદર્શિકા જાહેર થાય। તો મિત્રો, આ હતી આચાર્ય ચાર્જ માટેની સૌથી મોટી અને લેટેસ્ટ અપડેટ। હવે તમને શું લાગે છે કે શું શાળાના સિનિયર શિક્ષકને જ આચાર્યનો ચાર્જ સોંપવો જોઈએ? તમારા મંતવ્ય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। આ પરિપત્ર તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે। ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાં 4800 થી પણ વધારે સરકારી કર્મચારીઓ જોડાયેલ છે। તમે પણ જોડાઓ, નવા અપડેટ્સ મેળવતા રહો। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।